ભાદરવી પૂનમે પગપાળા અંબાજી જતા ભાવિક ભક્તોને આઝાદ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌતમભાઈ બી ત્રિવેદી દ્વારા સેવા કેમ્પમાં સેવાઓ આપવામાં આવી હતી, જેમાં પદયાત્રિકોને ઠંડા પીણાનું તેમજ ચા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે નરોડાની જનતાની સમસ્યાઓને સાંભળીને તેમને હૃદયપૂર્વક હલ કરનારા નરોડા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય શ્રી ડૉક્ટર પાયલબેન મનોજકુમાર કુકરાણીએ પણ આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે ઠંડા પીણાની સેવા આપવાનો લાભ લીધો હતો। સાથે જ ગાયત્રી ક્લિનિક પૂર્વી ફ્લેટની નીચે નરોડાના ડૉક્ટર શ્રી હિતેશભાઈ પટેલ કે જેઓ ગરીબો પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારું વ્યક્તિત્વ ધરાવે છે, તેઓએ પણ અંબાજી પગપાળા જતા યાત્રીઓના સેવા કેમ્પમાં ઠંડા પીણાની સેવાઓ આપી હતી। તાજેતરમાં અમદાવાદના રામોલ વિસ્તારમાં દિલીપ જૈનની સરકારી અનાજની દુકાન પર જાગૃત જનતાએ રેડ કરી હતી। ત્યારે આટલા મોટા પ્રમાણમાં સરકારી અનાજની ચોરી થઈ રહી હોવા છતાં ભ્રષ્ટાચારથી ખદબદતી લાલ દરવાજા અમદાવાદ ખાતેની અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રીની કચેરીની નિષ્ક્રિયતાને કારણે જનતાએ હવે જાતે જ હથિયાર ઉઠાવવાનો સમય આવી ગયો છે। અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા પણ અવારનવાર સરકારી અનાજની ચોરીની પુરાવાઓ સાથેની ફરિયાદ અરજીઓ કરવામાં આવે છે, જેની તપાસ હજી સુધી પૂર્ણ થઈ નથી, જે અન્ન અને નાગરિક પુરવઠા તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની આગવી ઓળખ આપે છે। લાલ દરવાજા ખાતેની અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રીની કચેરી દ્વારા સરકારી અનાજની કાળાબજારી કરનારા સંચાલકો પર વિશેષ રહેમ નજર રાખવામાં આવતી હોવાનું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે, જેથી જ્યાં પણ આપની આજુબાજુમાં રેશનિંગની દુકાનમાં જો કોઈ સંચાલકો દ્વારા આ રીતે સરકારી અનાજની કાળાબજારી કરવામાં આવતી હોય તો તેનો વિડીયો ઉતારી પોલીસને જાણ કરો, તેમજ નજીકની અન્ન અને નાગરિક પુરવઠાની કચેરીએ ફરિયાદ કરો, જેથી સરકારી અનાજની કાળાબજારી મહદઅંશે અટકી શકે। ગૌમાતાના રાષ્ટ્રમાતા ઘોષિત કરોના નારા સાથે સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ એવા ચારે પીઠના જગતગુરુ શંકરાચાર્યના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા અભિયાન અંતર્ગત યોજાનાર ગોધ્વજ ભારત યાત્રા સમગ્ર ભારતના 33 રાજ્યોમાં જશે, જેને પગલે ગુજરાતમાં આ યાત્રા આગામી 17 ઓક્ટોબર શરદ પૂર્ણિમાના રોજ એક દિવસ માટે આવશે। ત્યારે આ કાર્યક્રમની અધ્યક્ષતા શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ દ્વારા કરવામાં આવશે, જેમાં અનિવાર્ય રીતે ઉપસ્થિત રહેવા સાદર અનુરોધ કરવામાં આવ્યો છે।